સાંભળજો ખાસ આ વાત. મારે આજ આવ્યો છું એટલે કેવું છે. કામકાજ હોય તો વાંધો નહીં, કહી દો એમને. હા, પણ મને અહીંયા ભૂદેવો બેઠા છે, ઇતર સમાજ, અહીંયા બધા જ સમાજ આવ્યા છે, કારણ કે ભૂદેવો દરેક જ્ઞાતિ જાતિ સાથે જોડાયેલા છે, આપ જાણો છો. પણ ઘણા ભારતના, આપણા ગુજરાતમાં બહુ નથી એટલું બધું સારું છે, ભારતના એવા ખૂણામાં છે કે ક્ષત્રિયો અને બ્રાહ્મણો એને બેને ક્ષત્રિય વર્ષિત બ્રાહ્મણ ને બ્રાહ્મણ વર્ષિત ક્ષત્રિય એવું કરવાની કોશિશો કરે છે, મેસેજ ફેરવીને. અને પછી એવી કથાઓ ને એવી વાતો ફેલાવે કે પરશુરામે, ભગવાન પરશુરામે 21 વખત ધરતીને ક્ષત્રિયો વગરની કરી નાખી, એટલે દુશ્મન એમ એવું બધું ફેલાવાનું કરે છે. એટલે મારે થોડીક એક ઝાંખી કરવી છે, આપને કેવું છે ખાસ સાંભળજો. ઇતિહાસ પૂરો ન સમજાય ને, અધૂરી જાણકારી છે ને એ પૂરું ઝેર છે. કાં હસોડી જાણકારી ન હોય ઈ સારું, અને કાં પૂર્ણ હોય તો સારું. કોઈ પણ વસ્તુમાં એવું જ હોય ને, એ પૂર્ણ હોય તો વાંધો ને, અધૂરામાં તકલીફ છે. અધૂરિયા હોય ઈ જ નડે. આપણે આ કેમેરામેન સિવાય બીજા મિત્રો ઊભા, એમને વાંધો નહીં. સંજય દાદા તમે બધા બિરાજમાન થઈ જાવ ક્યાંક. હા, એટલે મને થોડુંક આમ વાત કરવાનું. હું વાતુનો માણસ છું, નકર ગીતોય મને બહુ સારા આવે, હું ગાયા કરું તો આગળ એમાંય હાલી જાય. પણ મારે અહીંયા આવ્યો છું તો કંઈક કેવું છે એટલા માટે આ જુવાનડાનું બેહાર દો એમને બધા. હા, કેમેરામેન સિવાય કોઈ નહીં, ઊભા નો રહી એવું કરો. એટલે સાંભળજો. હવે મુદ્દો આખી વાત નથી, મારે વાર્તા નથી કેવી આખી, પણ ભગવાન પરશુરામ મંદરાચલ ભાઈ મહેન્દ્ર પર્વત પર તપ કરતા હતા, અને એક ધરતી માથે ફાટીને ધુવાડે ગયેલો સહસ્ત્રાર્જુન, જેને 1000 હાથ હતા એવું કહે છે, સહસ્ત્રબાહુ પણ કહેવાય છે એને. એ સહસ્ત્રાર્જુન જ્યારે બહુ યજ્ઞોને ભંગ કરવા માંડ્યો, ફાટીને ધુવાડે ગયો, ને એ જ્યારે જમદગ્નિ પિતાશ્રી જમદગ્નિ ઋષિ પાસે આવ્યા, ભગવાન પરશુરામના પિતાશ્રી પાસે આવ્યા, એના આશ્રમમાં આવ્યા, અને એટલે એને તો સ્વાગત કર્યું. એને આમ પ્રેમથી સ્વાગત કર્યું, એટલે કીધું પધારો પધારો. તો હું તારા સ્વાગત લેવા નથી આવ્યો, કામધેનું ગાય લઈ જાવી છે મારે. તો કે એના ઉપર અમારું આખું આશ્રમ હાલે છે. એ કેવી રીતે લઈ જવાય? તો કે એ તો હું લઈ જાય. આખા આશ્રમને તહેસ મહેસ કરી નાખ્યું સહસ્ત્રાર્જુને, અને જમદગ્નિના આખા આશ્રમને તહેસ મહેસ જ્યારે કરી નાખ્યું, અને પછી ગાયને લેવા માટે જાય, પણ ગાયને આમ અડવા જાય તો ગાય અદ્રશ્ય થઈ ગયા. તો દેવતાએ કામધેનું હતી, એ ન લઈ શક્યો, અને પછી પાછો વયો ગયો. ઈ ખબર મહેન્દ્ર પર્વત પર જ્યારે ભગવાન પરશુરામને પડી, અને ભાઈ લઈને ઉપડ્યા ત્યાંથી આવ્યા. ઠેસ આજનું ફિલ્મ તમે જોયું હશે, બાહુબલી, એમાં મહેશમતી કહેવાય છે. ન્યાનો એ શસ્ત્રાર્જુન હતો રાજા, અને ફાટી ધુવાડે ગયેલો હતો. એને ન્યા જઈને ભગવાન પરશુરામે હાથમાં ફરસી લઈને પેલા તો 1000 હાથને કાપ્યા, કે તારા ઘમંડને મારા ફરસાની ધાર ઉપરથી કાપી દો તો માંડજે પરશુરામ શું ભલા માણસ. 1000 હાથને કાપ્યા સહસ્ત્ર બાહુના, અને પછી એનું ધડથી મસ્તક જુદું કર્યું, અને પછી બ્રાહ્મણ પાછો ફર્યો. ભાઈ સાંભળજો. અને પછી પાછા મહેન્દ્ર પર્વત પર તપ કરવા વયા ગયા. સાંભળજો આ ટૂંકી વાત. 21 વખત ક્ષત્રિયોને મારી નાખ્યા, એ વાત જે ફેલાવવામાં આવે છે એ ખોટી છે, એ કહું છું તમને, સાંભળજો. અને પછી બન્યું એવું કે પાછા મહેન્દ્ર પર્વત પર વયા ગયા તપ કરવા માટે, અને એને હવે કેવો ભગવાન પરશુરામ જોજો, એક સહસ્ત્રાર્જુનને જ માર્યો, સહસ્ત્રબાહુને જ માર્યો, બાકી એના પ્રજાને, એના દીકરાઓને, એના વંશમાં કોઈને કાંઈ ન કર્યું. ભાઈ પાપ આને કર્યું, એને માર નાખ્યું. પણ એના તો એવા જ હોય ને પાછા, ઘોઘાવના તો ઘોઘા જ હોય. એના દીકરા પાછા આવી અને જમદગ્નિ ઋષિને એને મૃત્યુદંડ આપ્યો. મૃત્યુદંડ આપ્યો, ધરથી મસ્તક જુદું કરી નાખ્યું, અને 21 ઘા કર્યા. પરશુરામ ભગવાનના પિતાજી ઉપર 21 ઘા કર્યા સહસ્ત્રાર્જુનના દીકરાઓએ આવીને, અને પાછું આશ્રમને તહેસ મહેસ જ્યારે કરી નાખ્યું. ટૂંકમાં મારે કેવું છે કે ભ્રાંતિઓ ફેલાવીને વામપંથીઓ કેવી ક્ષત્રિયોને બ્રાહ્મણોને લડાવવાની કોશિશ કરે છે, મેસેજો ફેરવીને. આપણા રાજ્યમાં બહુ વાંધો નથી, બીજામાં પૂછો. એટલે હું આ વાત ઘણીવાર હું કહું છું. અને ઈ પરશુરામને પાછી ભગવાનને ખબર પડી ભાઈ મંદરાચલ પર્વતમાં, મહેન્દ્ર પર્વતમાં, અને પાછા ઉપડ્યા ને વિફર્યા. ભાઈ આવી જે પોતાના પિતાશ્રીનું મૃત્યુ થાય કે શું એ વીતીએ છે. અને પછી ફેરવી ફરસી પરશુરામે નરેવા દીધું શત્રુ નામે. મારા પિતાશ્રીને મૃત્યુદંડ આપ્યો છે એમણે, અને મારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે, અને એના શરીર ઉપર 21 ઘા કર્યા છે. હવે સહસ્ત્રાર્જુન તારા વંશના જેટલા છે એને કટકે કટકે કરીને 21 વખત એનો મારીને એનો વંશ તારો કાઢી નાખું તો માનજે ભગવાન પરશુરામે કાઢ્યું છે. એટલે ક્ષત્રિય ખરા, પણ હય વંશી ક્ષત્રિયો જે
એના સહસ્ત્રાદુર જે હતો એના વંશના જેટલા હતા ને એને મોટો થાય એટલે મારે બાળકને નહીં, મોટો થાય તો મારે એમ કરી 21 વખત મારી એનો આખો વંશ કાઢી નાખ્યો. ક્ષત્રિયો એનો દુશ્મન હતા એને માર્યો ખરા, પણ હઈ વંશી ક્ષત્રિય હતા એટલાને અયોધ્યામાં દશરથ રાજા એ પરશુરામ ભગવાનના મિત્ર હતા, અને જનક રાજા જનકપુરમાં એ પણ ક્ષત્રિય હતા, એ પરશુરામ ભગવાનના મિત્ર હતા. ભલા માણસ એટલે કોઈ એવી ભ્રાંતિ ફેલાવી દે ને હામામાં બધાડવા કે ક્ષત્રિયોના બ્રાહ્મણો દુશ્મન છે, આવું બીજા રાજ્યોમાં છે. એટલે આ વાત મને યાદ આવી એટલે કહું છું. આવી કેટલીય કથાઓ છે કે હઈ વંશી જે રાક્ષસ થઈ ગયો હોય, અને આપણી કથાઓ કે આપણે બ્રાહ્મણ હોય રાવણ છતાંય ખરાબ હોય તો એને રાવણ કરીને પૂતળા દહન કરી છે. અને ઘણા એવા છે કે આતંકવાદી પકડાઈ જાય તો કે એ અમારા છે. હવે શું કરો તમે? એટલે સાંભળજો, એટલે મારે આ યાદી કરવી છે કે એક એવો બ્રાહ્મણ, ભગવાન પરશુરામને તો યાદ કર્યા પણ મેં દુઓ ગાયો હમણાં એમાં આવ્યું, એક એવો બ્રાહ્મણ મહારાષ્ટ્રની ધરતીમાં જમવા બેઠો છે. સાંભળજો, એક બ્રાહ્મણ જમવા બેઠો છે અને એને એક કાગળ મળે છે. કાગળ કોનો છે? ક્ષત્રિયનો છે. એક રાજપૂતનો કાગળ છે, ક્ષત્રિયનો કાગળ છે. અને કાગળ આમ હાથમાં આવ્યો ને એમાં લખ્યું હતું, હે બ્રાહ્મણ, હે બાજીરાવ બલ્લાડ, જું ગતિ ગ્રજ ગ્રાહ ગજેન્દ્ર કી સોગત મોરી હે આજ. 17 સાલ રાજા બુંદેલખંડમાંથી 17 સાલ રાજા એક ક્ષત્રિય હતો, અને ફંગસ ખાન નામના વિધર્મીએ જ્યારે દળ ઉતર્યા, જ્યારે આફ્રિકાના જંગલમાંથી ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લીધું બુંદેલખંડને, અને 17 સાલ રાજાને એમ થયું કે અમે રાજપૂતો સહી, ક્ષત્રિયો સહી, કપાઈ જાહું, એમાં બીજું કઈ આવે નહીં, પણ આને જીતી નહીં શકીએ. પણ બાજીરાવને જો હું સંદેશો મોકલું ને એ જો આવી જાય તો આને ખબર પાડી દઈ. એને કાગળ લઈને ઘોડે સવાર મોકલ્યો. જમવા બેઠેલા બાજીરાવને બ્રાહ્મણના દીકરાને કાગળ મળ્યો. કાગળ વાંચ્યો અને એમાં લખ્યું તું, જો ગતિ ગ્રજ ગ્રાહ ગજેન્દ્ર કી સોગત મોરી હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખે લાજ. હે બાજીરાવ, બુંદેલની આજ બાજી તારે રાખવાની છે. અને ઊભો થયો. જમતા જમતા કોકે કીધું કે જમીન જાવ તો વાંધો નહીં, ઈ કે જમવા બેહે તો કાલ ઇતિહાસ એમ કહે એક ક્ષત્રિયના દીકરાએ મદદ માંગવાનો કાગળ મળ્યો, બ્રાહ્મણનો દીકરો ખાતો રહ્યો. ભલા માણસ, હવે ભોજન ખપે નહીં. અને કહે છે કે મહારાષ્ટ્રમાંથી બુંદેલખંડનું અંતર છે, એ ઘોડાઓને લઈને જવા માટે 10 દિવસનું અંતર હતું, એ 48 કલાકમાં પૂરું કર્યું ભાઈ, ઘોડા દોડવીને. આ હા હા, બાજીરાવે હો બલાડે બ્રાહ્મણના દીકરાએ. અને ઘોડાના ડાબલા વાગ્યા, પણ કેવા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આકા રાવ નાહી પાગા ફુબાણા ગાદી ગાદી કોકો પાગા ધરી પાગા આકા જાઈ જાગો હૈજા હૈજા રબે નારે આરા હબે આજ ઠુમા 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 ઠુમા. બાજીરાવ બલ્લાડ નામના બ્રાહ્મણે ટણક દીધી, હાય ફંગસ ખાન, તુને એકને નહીં તારી આખી સેનામાંથી કોઈને જીવતો જવા દઉં તો બ્રાહ્મણનો દીકરો નહીં. ભલા માણસ, આ તારો હમ હુંકાર કરો. આ બાજુથી ભૂદેવો અને આ બાજુથી ક્ષત્રિયો ફંગસ ખાનની સેનાને ભેટમાં લીધી અને મંડ્યા ગાજર મૂળાને કાપે એમ કાપવા. બાકા ઝીક બોલવા મંડાણી. હાથી વગરની હુંટું વગરના હાથી, ધડ વગરના માથા અને માથા વગરના ધડ કરીને ઘમસાણ. અને ફંગસ ખાનને પોતાના ઘોડાને થપાટ મારીને ઘોડાને કૂદાયો, ભાગાગ જમ કરતો. ફંગસ ખાન હતો હાથીની અંબાડી માથે, ત્યાંથી બાજીરાવે પેશવાય હેઠો ને કોઈ કાડા ભૂપ કરતો. હું તો ઈ કહું છું, આપણે આપણા બાજીરાવ પેશવાનું જે ફિલ્મ આવ્યું ને એને ખાલી લવ સ્ટોરી જ બતાવી દીધી, એનો આખો ઇતિહાસ બતાવે તે સિરિયલ બને ભલાવાના એક વર્ષ હાલે. એના હારા પાહા નથી બતાવ્યા બહુ કાંઈ. આપણે હવે તો જાગી જવાનું. ફિલ્મો 100 વર્ષની ફિલ્મોમાં જુઓ, મોટા મોટા ટીલા બ્રાહ્મણ હોય ભૂંડા જ કરતા હોય છે, એવું બતાવ્યું છે. મંદિરના પૂંજારી ભૂંડું કરતા હોય અને એક ખૂણામાં ઘોઘો રહેતો હોય, એ પાછો ખાનદાનનો દીકરો હોય. સમજી ગયા ને? એને હારો બતાવે. પણ હવે થવાનું તો થઈ ગયું, હવે આપણે સહન કરવાનું નથી. મારું કહેવાનું એ છે,
ધર્મ રહેશે તો રહેશે ધરા ને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે રાખ ભરોહો રાણ તમે જોઈજો તમારો ઇતિહાસ બાપ દાદા આ બધું છે અટાણે હારો કૂતરો અમુક ભણેલા લેવા જાય તો પૂછે કેટલી નસલ છે ને કઈ છે ને ક્યાંથી આવ્યો ને કેટલા કેટલા લાખના કૂતરા મને જ વિચાર થાય એને તમે પૂછજો તમારા બારોટજી છે અને તમારા બાપ દાદાના કંઈ કાંઈ ચોપડા ખરું તો કે એકચ્યુઅલી એમાં ખબર ન પડે અરે આ તો કૂતરાથી હેઠા ગયા તમે કોણ છો એ તમને ખબર નથી કૂતરાની ખબર છે કે આ નસલનો છે તમે વિચાર તો કરો પણ ફંગસ ખાનનું માથું કાપી હાથમાં છોટલો જાલી વાળ અને એને ઘા કરીને કીધું આય 17 સાલ મુંજેલા રાજપૂત ક્ષત્રિય આલે બ્રાહ્મણનો દીકરો તને ભેટ કરે છે તારા દુશ્મનનું માથું ભલા માણસ શું ઇતિહાસ હોય છે મને તો એમ કહે ને કે એક ગરીબ બ્રાહ્મણ રહેતો તો તોય મને મજા ન આવે સુદામાન તમે ગરીબ કયો છો અખિલ બ્રહ્માંડનો માલિક સોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ જેનો મિત્ર હોય બ્રાહ્મણ ગરીબ કેવી રીતે હોઈ શકે ભલા માણસ હા હોય છે કદાચ મૂડી ન હોય તો કોઈ પાસે લેતો નતો તો ન હોય પણ એને જે સરસ્વતી વેણે હોય સાહેબ તમે રામકૃષ્ણ પરમહંસની પાસે આવીને ચરણમાં मैं ये ब्राह्मण हूँ कि मेरे चरण में आकर विवेकानंद जगत का विवेकानंद बन जाता है भला मानस ही ब्राह्मण से તમે વિચાર કરો ઇન્દ્ર જેવા જેની પાસે માગવા જાય દધીચી રુચિની પાસે વાંચો કોક દી અને દધીચી રુચિ મોત મરી અને પોતાના બરડાનું વજ્ર બનાવવા માટે પોતાના શરીરનું હાડકું આપી દે આને ગરીબ તમે કેવી રીતે કહી શકો ઇન્દ્ર જેવાને જ્યાં ભીખ માંગવા માટે જવું પડતું હોય હવે સાંભળજો એક છત્રીનો દીકરો દરબારનો દીકરો દુઓ લખે છે બ્રાહ્મણ માટે કોણ છત્રસાલ બુંદેલા યુદ્ધમાં એની જીત કરાવ્યા પછી દુઓ લખ્યો બ્રાહ્મણોને બધાને આ દુઓ ગોખીને આવડવો જોઈએ કયો દુઓ કે જગ જન્મા દો બ્રાહ્મણા જગતમાં બે બ્રાહ્મણો એવા જન્મા જગ જન્મા દો બ્રાહ્મણા એક પરશુ એક બાજીરાવ वो दाही हई हई वंशान वो दाही तुरकाओ भगवान परशुरामे हई हई वंशना क्षत्रियोने मार्या અને હે બાજીરાવ બલ્લાડ તે ફંગસ ખાન ને એની સેના ને મારી વો દાહી હઈ હઈ વંશાન વો દાહી તુરકાઓ કહેવાનો અર્થ મારો ઈ છે કે આ ઉજળો ઇતિહાસ છે અને એ ઉજળો ઇતિહાસ દ્વારકાધીશની કૃપાથી કાયમના માટે જળવાય એટલે મને ગમતું ને આપને બધાને ગમે એવું એક મારે ગીત ગાવું છે અહીંયાથી એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવનો માતાનો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના મીઠા ભગવાન
થાય મારી મીઠુની ધરતીના મીઠા ભગવાન દરિયાના પાણીના મીઠા ભગવાન અલખ નિરંજન मेरे भारत का बच्चा बच्चा बधाई बोलो एक बार मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा